જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મેલડી. આઈ હોપ કે તમે એકદમ ટકાટક હશો અને મારી માં મેલડી તમને ટકાટક રાખીને વેલકમ ટુ માય બીના પંચાલ બ્લોગ. ગુડ મોર્નિંગ. અમારા યસ જઈ રહ્યો છે હોસ્ટેલ, એટલે કપડાની પેકિંગ કરે છે. અને અમારા હર્ષિલ બનાવી રહ્યા છે ચાય. આ પિયર જવાના એમ, એટલે બહુ હોશિયારી મારો છે એમ. નવી નવા પિયર જવાના, અમે જવાના છે અમારા પિયર. પણ હરખું તોડો તો ખરી હો, એ કરો. બારી ખોલો પહેલાં, ઓય બારી ખોલો ને. ચના ક્યાં મૂકે લાવો ને, એને આપી દેજો. ભાઈ આપણે લઈ લેશું, પાછો આવશે. હા હવે તો પછી, હવે તો નંબર છે. મારા યશનું પેકિંગ થઈ ગયું છે. કઈ ટ્યુબ? અને અમારું પેકિંગ બાકી છે હજુ. ફાઇનલી ભાઈ અમારો ચા નાસ્તો તૈયાર છે. રોટલી વઘારી છે મારા હર્ષિલે. ચા નહીં તમે? હા, ચલાય ઉભો થાય યશ. આઈ એમ રેડી, હું તૈયાર થઈ ગઈ છું. હવે અમે યશને અમારા મૂકવા જઈશું. યશ છાંટી રહ્યો છે સ્પ્રે, બોડી સ્પ્રે. તો ચલો ભાઈ ફટાફટ અમારી હા બેગ રેડી થઈ ગઈ છે. એ ફોન મૂકી દેજે મારા પાકીટમાં. લે આ મોટું પાકીટ લેજે, એ રહેવા દે યશ. અને ઢાંકી દેજે મૂકીને, એ રહ્યું જો કવર. તો ભાઈ આપણે નાનું પાકીટ પડે છે, એટલા મોટા પાકીટમાં બધું ભરી દઈએ. ચલો ગાઈસ, તો ભાઈ હવે અમે નીકળવાની તૈયારી કરીએ. જોકે નીકળવાની તૈયારી કરતા હતા, પણ અમારા મહેશભાઈ અમારા જો વાળ છે કર્યા છે પેલા સુગડી જેવા. સુગડી જેવા વાળ કર્યા. સુગડી પેલા કાંટા છોડે ને એવું સુગડી જેવા. તો મહેશભાઈ આવે એટલે ફટાફટ મારા યશને હોસ્ટેલ મૂકવાનો છે. ચલો ભાઈ અમે નીકળી ગયા છે. આજ તો અમારા મહેશભાઈ અમારા જોડે આવે છે હોસ્ટેલમાં, સ્કૂલમાં. એ અમારા યશના સર જ છે. લે હેડો ને. અલા આ વાળી ચાલુ કર, તમે બેહો ને, એ મોડું થાય ને કે ચાલુ કર ચાલુ કર. ભાઈ ફાઇનલી અમે યશની એમાં હોસ્ટેલ પહોંચી ગયા છે અને આવીએ. તો ચલો આપણે બહાર જઈએ એની હોસ્ટેલમાં. પાછા સાહેબને મૂકવા આવ્યા છે. લો ખુલ્લી છે. ભાઈ મારો યસ બેગ કાઢી રહ્યો છે. આ એની હોસ્ટેલ તમે પહેલાં બ્લોગમાં બી જોઈ હતી, ફરી જોયું અમારે પેલા રાહ જો રાહ જોવે છે યસ. આજે બધા તો ફાઇનલી એને મૂકીને અમે જઈ રહ્યા છે. તો ચલો ભાઈ, આ છે આખું, આ અહીંયાના છોકરાઓ છે બધા. અને આટલી જગ્યા છે સરસ, એકદમ ગ્રીનરી ગ્રીનરી લાગે છે. આ એની સ્કૂલ છે, જે પહેલાં બ્લોગમાં બી મેં તમને બતાવી હતી. અને હવે અમે જઈશું અમારા સાસુ મમ જોડે જેઠોલી. આ છે આપણા સરસ્વતી માતા. અને આ છે અમારા ઓફિસ. આ અમારા મહેશભાઈ. ભાઈ અમારા યશને મૂકી દીધી સ્કૂલમાં અને ભણવામાં ધ્યાન આપજે. લ્યા ચલો મહેશભાઈ, ચાલો આવજો. યશને મૂકીને અમે નીકળી ગયા છે જેઠોલી જવા માટે. કારણ કે હજુ અમને 2.5 કલાક થશે. આઈ થિંક કેટલા વાગ્યા અત્યારે? હાલ 10 થઈ છે, એટલે 1 વાગશે અમને પહોંચતા. તો ભાઈ ફટાફટ નીકળીએ. ખેડ બ્રહ્મા બસ જઈ રહી છે. ચલો તો મળીએ આપણે જેઠોલીમાં. તો ભાઈ ગાઈસ, અમે હિંમતનગર પહોંચી ગયા છે. પણ બાપરે આ પુલ બની રહ્યો છે એટલે હિંમતનગરના રસ્તા એટલા ખરાબ છે ને. અને હકીકતમાં ચોમાસામાં તમે ગમે ત્યાં જાઓ ને એટલે રસ્તા એટલા ખાડા કબૂચા હોય ને કે રાતના સમયે તો આપણે ગાડી લઈને નીકળાય જ ના. દિવસ છે એટલે થોડું દેખાય છે, બાકી તો બાપરે. ફાઇનલી અમે બહાર પહોંચી ગયા છે ને. અમારા
અરે હર્ષિલ ને યશે પાછળ ડીકી ખુલ્લી રાખી હતી, ઢમ ઢમ અવાજ આવતો હતો એટલે બંધ કરવા ઊભા હતા અને કોક થયું છે પાછળ. જેટલી પબ્લિક દેખાય, પોલીસ બધી પબ્લિકો છે. શું થયું છે? શું થયું છે ભાઈ? શું થયું છે? તો ભાઈ ગાઈસ અમે બરાબર ડેમાય પહોંચ્યા ને બાપુ, વરસાદ ચાલુ થયો અને વરસાદમાં બે માણસ એટલે કે બે કપલને ફરવાની કંઈક મજા જ અલગ આવે. જો કે અમે બે ફરવા નહીં જતા, અમે સાસુ મોમ જોડે જઈએ છીએ. તો ભાઈ ફાઇનલી અમે જેઠોડીમાં એન્ટર થઈ ગયા છે અને આ છે ભાઈ અમારી મા કાળી માનું મંદિર. હમણાં જ એનું મસ્ત પ્રતિષ્ઠા ને બધું થયું હતું, રામાપીર ને બધું. તો ભાઈ જય રામાપીર. તો ભાઈ આ છે અમારી જગ્યા ને અહીંયા દુકાન છે ક્યારે થઈ રહેશે. અમારા પપ્પાજી ક્યારે દુકાન બનાવશે, સપનું જોઈ રહ્યા છે દુકાનનું અમે લોકો. તો ફાઇનલી ભાઈ અપૂર્તા ઘર આ ગયા હે. સિમ્બા ઉપર લઈ લે કે તું કામ ના મોહની છે. પેલા બે જો ને અમારા રાજા ના રાણી. ચાલો એમને પહેલા આપણે મળી લઈએ ફટાફટ. કેમ છો? ભાઈ હું ને મમ્મી જઈ રહ્યા છે ગામમાં. આમાં મમ્મીને લોટરી લાગી હે ને, લોટરી લાગી હે મમ્મીને, તો પૈસા બેંકમાં મૂકવા. લઈને આવી છું પોસ્ટ ઓફિસમાં. હું સહી કરી રહ્યા છે અત્યારે હાલ. એને આ છે પૈસા, ₹1,00,000 એટલા માટે. તો ભાઈ અમારું ગામ બતાવું હું તમને. છે ભાઈ અમારા પટેલોનું ગામ, જોઈ શકો છો. અમે થોડા ગામની બહાર એટલે કે અમે ખેતરમાં રહીએ છીએ. ત્યારે તો ભાઈ મમ્મીએ શું રાંધ્યું છે જોઈએ આપણે. રોટલા, મગના વૈડા, ફણગાવેલા મગ બનાવ્યા છે અમારા સાસુ મમ્મી. તો ચાલો ખાઈ લઈએ, બહુ ભૂખ લાગી હે. પીએ શું છે બેટા? તું સુઈ જાઓ. ચલો અમારી ચોકી, અમારી છોકરો, મોટો છોકરો. હર્ષિલનો ધંધો ચાલુ થઈ ગયો છે ઊંઘવાનો અહીંયા આવો એટલે. અને આજો ખાલી પપ્પા ત્યાં સોફા પર હોઈ ગયા, બા અહીંયા હોઈ ગયા, મમ્મી અહીંયા હોઈ ગયા. બધા ઊંઘતા, ખાલી ઊંચ નહીં ઊંઘ. તમારા નવાઈ નો તમારો છોકરો છે. હા તો ભાઈ ગાઈસ હવે મસ્ત ઊંઘ કાઢી લીધી છે અને ઉઠી ગયા છે અને અમારું છોકરું જશે બહુ. બટાકાની ટિક્કી પાડી હોય તેમ પેલો બનાવ હોય તો મજા બટાકા હર્ષિલ બનાવી આલે. હર્ષિલ બનાવી આલે તારક. તો અમારે ગેપી અને હર્ષિલ બેવ જો. હાય હાય કે હાય ગેપી, કમ ગેપી કમ. ગેપી આવજો ને, આવજો મારી છોકરો. કે ટીચુક ટીચુક ચાલે. છોડી દે જાવ, છોડી દે જાવ. ટી-શર્ટ તો ઊંચી કર બિચારી. તો ભાઈ મસ્ત વરસાદ ચાલુ થઈ ગયો છે અમારા જેઠવલીમાં. અને અમારા સાસુમાં શું જોવે ને હું તમને બતાવું. આખો દાડા મોબાઈલમાં જો કરે જો. અમારા સાસુમાં આવું જો કરે જો. શું છે બેટા? શું છે? એ જા સેટ. મારે મચ્છર કરી દે અંદર એટલે. એ જા બસ હવે આવે એટલે ભજીયા ચાલુ.
મારા સાસુ મમ્મને બહુ ભાવે ને એટલે એમના માટે બનાવતો. મને તો આ બધું નહીં ભાવતું પાછું. એવા મારા સાસુ મમ્મ માટે બનાવતું. બહુ બોલવાનું નહીં. હા ચપ હા વરસાદમાં તો ભજીયા જ ખાવાના નહીં મમ્મી. હા. અને મમ્મી પણ આમ જતા રહ્યા ના. તો ભાઈ ગાઈસ અમે જમી લીધું છે અને બાપુ અહીંયા તો આવીએ ને એટલે લાઇટ જ બહુ જાય નહીં. હા મારા અરસીલા મજા આવે લાઈટ જાય એટલે. જો મચ્છર તો જો ઉડો બાપા રે. જો મચ્છર ઉડી દેખાય લાઈટમાં મચ્છર દેખાય. ઓલા જોઈ છે જેટલા આવે. આ ગેપી શું કહે અહીંયામાં જોગી અહીંયામાં જોગીનું નાક પણ એ લાઈટમાં જજો ઉડે મચ્છર હશી જો દેખાય. શિમ્બો શિમ્બો મારી છોકરી આવી મારી છોકરી આવી મારી છોકરી આવી મારી છોકરી આજે ને હા ખાસ બેટા તારા નખ વાગે બેટા તારા નખ વાગે મને પેલા પર ચલે શિમ્બા સુઈ જાઓ ચલો ગુડ નાઇટ. ઘરમાં હુવા માટે બી ડિસ્કસ થાય છે કે ભાઈ ક્યાં ઊંઘશું ને ક્યાં નહીં ઊંઘે એવું ડિસ્કસ કરી રહ્યા છે અમારા હર્ષી. એ ગેપી ગેપી ચલો ભાઈ અમારા બધાને પથારા થઈ ગયા છે. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ. બધા ઉઈ ગયા છે. ગુડ નાઇટ. પથારા તો છે હા મારી ગેપી ગેપી એ ગેપી માં ચોકલી માં ડીંગલી શિમ્બો ગેપ ગુડ નાઇટ. એ તારી માને ઉભો રે તું ઉભો રે મારો દુપટ્ટો લે છે. ચાલ ઉઠા ને કે ઠોકી હમણાં હું તો પાડા જા. હા અમારો છે ને વાઘ હરામી છે. આ અમારો વાઘ હરામી છે એક નંબર. ચલો ઉઈ જાઓ. ચલો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય મા મેઘરી.